નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગ્રોથ નાવ ન્યૂઝ ને હું છું આપની સાથે કિંજલ। સમાચારની શરૂઆત કરીએ તો ફરીવાર હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, જ્યાં નવસારીમાં મેઘરાજાના આગમનના સંકેત જોવા મળી રહ્યા છે। નવસારીમાં ફરી એકવાર વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા શરૂ થયા છે, જ્યાં નવસારી જિલ્લામાં આખરે મેઘરાજાએ એન્ટ્રીના સંકેત આપતા વાતાવરણમાં અચાનક જ પલટો જોવા મળ્યો હતો। ગત રાતથી જ કાળા ડિબાંગ વાદળો અને તેજ પવનોએ વરસાદની આગાહી આપી દીધી હતી, ત્યારે વહેલી સવારથી જ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસતા લોકોને ગરમીમાંથી પણ રાહત મળી। ખાસ કરીને ખેડૂતો માટે આ વરસાદ આશાનો કિરણ બનીને આવ્યો છે। સર્કિટ હાઉસથી લઈને અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, જ્યાં નવસારીના પૂર્વ વિસ્તારના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા નોંધાયા હતા। પવન સાથે વરસેલા વરસાદના કારણે રસ્તાઓ ભીના બન્યા હતા અને લોકોને અસહ્ય ગરમીમાંથી પણ રાહત મળી હતી। વરસાદ પડતાની સાથે જ વાતાવરણમાં માટીની ભીની ખુશ્બુ પણ પ્રસરી ગઈ હતી, જેના કારણે લોકોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો હતો। જૂન મહિનાનો મધ્ય સમય ચાલી રહ્યો છે, ત્યારે ખેડૂતોની નજર હવે ચોમાસાના નિયમિત આગમન ઉપર ટકેલી હતી, જ્યાં વાવણીની તૈયારીઓ પૂર્ણ કરી ચૂકેલા ખેડૂતો મેઘરાજાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। તો આ વરસાદી ઝાપટાએ ખેડૂતોમાં આશા જગાવી છે, જે આગામી દિવસોમાં ચોમાસું વધુ સક્રિય બનશે તેવું પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી લીધી, જ્યાં દહેગામ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો। લાંબી રાહ બાદ વરસેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી, જ્યાં પોરબંદર જિલ્લામાં પણ મેઘરાજાએ એન્ટ્રી લીધી છે। લાંબા રાહ બાદ વરસાદ વરસ્યો છે, જ્યાં વરસાદથી રસ્તાઓ ભીના થયા છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। પવન સાથે વરસાદ વરસતા ચોમાસાનો માહોલ પણ જામ્યો હતો। વાવણીની તૈયારી પૂર્ણ કરી દીધી હતી, તો હવે ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા। તો પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી લીધી છે। ખેડૂતોમાં આશા પણ જોવા મળી રહી છે, જ્યાં સૌરાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રીના સંકેતો વચ્ચે પોરબંદર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો। જિલ્લાના દહેગામ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો, તો ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી। લાંબી રાહ બાદ વરસેલા વરસાદે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી દીધી હતી, તો ચોમાસાની ખુશી પણ લોકોમાં જોવા મળી હતી। ખેડૂતો પણ વરસાદને લઈને ઉત્સાહિત બન્યા હતા, કારણ કે વાવણીની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। હવે તેઓ નિયમિત વરસાદની રાહ જોઈ રહ્યા હતા। જૂન મહિનાના મધ્યમાં વરસાદની શરૂઆત થતાં ખેતી સાથે સંકળાયેલા લોકોમાં આશાની કિરણ જોવા મળી છે, તેમજ પોરબંદર જિલ્લામાં શરૂ થયેલો વરસાદ ખેડૂતો માટે શુભ સંકેત માનવામાં આવી રહ્યો। જ્યાં વાવણીની તૈયારી પૂર્ણ થઈ હતી, હવે નિયમિત વરસાદની રાહ ખેડૂતો દ્વારા જોવામાં આવતી હતી, તો પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી લીધી છે। ગુજરાતમાં ચોમાસાની આતુરતાથી રાહ જોતા લોકો માટે હવામાન નિષ્ણાંત નમલાલ પટેલ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી, જે આગામી દિવસોમાં રાજ્યમાં પ્રી મોન્સૂનની એક્ટિવિટી તેજ બનવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। પવન, આંધી, વંટોળ અને વરસાદને લઈને કરવામાં આવેલી આગાહી વચ્ચે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં હવામાન અંગે પણ મહત્વના સંકેતો જોવા મળી રહ્યા, જ્યાં રાજ્યમાં હાલ પવનની ગતિ સક્રિય જોવા મળી રહી છે, તેના કારણે વાતાવરણમાં પણ ફેરફાર અનુભવાઈ રહ્યો છે। હમણાં પવનની ગતિ રહે છે। તારીખ 20 જૂન સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહે છે। ખેડૂત ભાઈઓ વરસાદની રાહમાં છે। તારીખ 23 જૂન બાદ વરસાદ થવાની શક્યતા રહે છે। 22-23 જૂનમાં આદ્રા નક્ષત્રમાં વરસાદની સ્થિતિ સાનુકૂળ થતી જશે। 23 થી 26 જૂન વચ્ચે કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે। તારીખ 26-27-28માં મુંબઈ મહારાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। 29 જૂનથી 7મી જુલાઈ વચ્ચે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતા રહે છે। આદ્રા નક્ષત્રમાં તો ખાડા ખાબોચિયા ભરાય અને તળાવ ભરાય તો પછી 7મી જુલાઈ પછી નદી નાળા છલકાય, એટલે આદ્રા નક્ષત્રના ઉપરથી આગળના વરસાદનો ખ્યાલ આવી શકે। આ ઉપરાંત આ વખતે એમજીઓ પણ સક્રિય નથી અને બીજા અન્ય જે દક્ષિણ ગોળાર્ધનું હવામાન પણ પોષક નથી, ત્યાં અલ નીનો બની રહ્યો છે।
ઓગસ્ટ માસમાં અલનીનો નિયત તાપમાન કરતાં 1.5 ડિગ્રી વધારે રહેવાની શક્યતા રહે છે. સપ્ટેમ્બરમાં તેની ઘાતક સ્થિતિ અનુભવાશે. એટલે વર્ષ લગભગ 86%, ક્યાંક 88%, ક્યાંક 89%, તો ક્યાંક 90%, અને કોઈ ભાગમાં દરિયા કિનારા કેટલાક ભાગમાં 92% થી 95% રહેવાની શક્યતા રહે છે. દેશના મધ્ય ભાગમાં હવામાન પ્રતિકૂળ રહેવાની શક્યતા ગણી શકાય. એટલે આમ છતાં વરસાદની સ્થિતિ ધીરે ધીરે ઉજળી થશે અને વરસાદ આદ્રા નક્ષત્રમાં આવવાની શક્યતા રહે છે. જુલાઈ માસમાં પણ કંઈક વરસાદ થવાની શક્યતા રહે છે. પણ અલનીનો અને ઝાંસી વચ્ચે ક્યારેક અંધારે વરસાદ થાય, ત્યારે વરસાદમાં બ્રેક લાગે. ત્યારે ખેડૂત ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા ત્યારે ખેડૂત ભાઈઓએ પિયત વ્યવસ્થાપન કરવું સારું રહે, અને રોગ આવે ત્યારે પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે. જી. ગુજરાતમાં ચોમાસાની રાહ જોવાઈ રહી છે, ત્યારે હવામાન વિભાગે પણ મહત્વની આગાહી કરી. 18 જૂનથી પશ્ચિમી વિક્ષેપની અસરના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ રહેશે. જ્યાં અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી. હવામાન વિભાગના ડાયરેક્ટર અશોક કુમાર દાસે આગામી દિવસોની સ્થિતિ અંગે પણ માહિતી આપી. હવામાન વિભાગના ડિરેક્ટર અશોક કુમાર દાસના જણાવ્યા અનુસાર અમદાવાદ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. આ સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની પણ શક્યતા છે. ખાસ કરીને ખેડૂતો માટે આ આગાહી મહત્વની માનવામાં આવી રહી. આગાહી મુજબ વરસાદ નોંધાશે તો ખેતી કાર્યોને વેગ મળશે અને ખેડૂતોમાં ખુશીની લાગણી પણ જોવા મળશે. જોકે આગામી દિવસોમાં ચોમાસાની ગતિ સિસ્ટમની સ્થિતિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી. ગુજરાતમાં વરસાદની રાહ જોતા લોકો અને ખેડૂતો માટે હવામાન વિભાગ દ્વારા ખાસ આગાહી કરવામાં આવી. જ્યાં મેઘરાજા રાજ્ય ઉપર કેટલી મહેરબાની કરશે તેના ઉપર સૌ કોઈની નજર મંડાયેલી છે. જ્યાં ગુજરાતમાં વરસાદને લઈને આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, તેમજ વરસાદ વિરામમાં જોવા મળી રહ્યો હતો તેવી શક્યતા પણ જોવા મળી હતી. જોકે આગામી દિવસોમાં ચોમાસાની ગતિ અને સિસ્ટમની સ્થિતિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી. ગુજરાતમાં વરસાદની રાહ જોતા લોકો અને ખેડૂતો માટે હવામાન વિભાગ દ્વારા આગાહીને આશાજનક કહેવામાં આવી રહ્યું છે. 16 जून से लेकर 18 जून तक हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा। आज जो डिस्ट्रिक्ट हम हल्का से मध्यम बरसात के लिए पूर्वानुमान दे रहे हैं, इसमें बनासकांठा, साबरकांठा, अरावली के लिए दिया गया है। और जो डे 2, डे 3 मतलब 17-18 जून को दक्षिण गुजरात की जो जिलाएँ हैं, जैसा बनासकांठा, साबरकांठा जो सूरत, तापी, नवसारी, वलसाड, दमन दादरा नगर हवेली और डांग के लिए दिया गया है। ये है 17-18 के लिए दिया गया है, और बाकी दिन मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है। सौराष्ट्र कच्छ में अगले 7 दिन शुष्क मौसम रहने का पूर्वानुमान दिया गया है। जो अधिकतम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं आएगी अगले 7 दिन तक। कोस्टल क्षेत्रों में जो उत्तर गुजरात और दक्षिण गुजरात के जो तटीय क्षेत्र है, जैसे पवन का जो स्थिति है अभी दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति बनी हुई है। जो स्टीप प्रेशर ग्रेडियंट के कारण जो स्पीड है 15 से 20 नॉट और गस्टिंग टू 25 नॉट होने का भी संभावना रहेगा। ये 18 जून को एक नई वेस्टर्न डिस्टर्बेंस उत्तर पश्चिम भारत को का ऊपर असर हो सकता है। और जो पवन का जो दिशा मेनली अभी दक्षिण पश्चिम दिशा से पवन चल रही है। मध्य अरब सागर, तेलंगाना, ओडिशा, झारखंड और बिहार के आगे बढ़ने का संभावना है, तथा छत्तीसगढ़ का कुछ और हिस्सों में इसका आगे बढ़ने का संभावना है। एल नीनो का जो स्थिति है अभी इक्वेटर जो पैसिफिक ओशन है, इसमें एल नीनो का स्थिति बने हुए है। हमारा जो MMCFS मॉडल है, मानसून मिशन क्लाइमेट फोरकास्ट सिस्टम, इसमें भी आगे स्थिति और भी मजबूत होने का पूर्वानुमान दिखा रहे हैं। मतलब आने वाले दिन में स्थिति जो एल नीनो का स्थिति और भी मजबूत होने का संभावना रहेगा। अभी और एक इम्पोर्टेंट सिस्टम है IOD, जो इंडियन ओशन डाइपोल है, इसका कंडीशन अभी न्यूट्रल है, और MMCFS का जो फोरकास्ट जनरेट हो रहा है, इसमें देखा जा रहा है कि ये भी और भी न्यूट्रल कंडीशन रहेगा मानसून का जो पूरा नेक्स्ट जो पार्ट है।
और इस बारिश के ऊपर ऑलरेडी जो लॉन्ग रेंज फोरकास्ट आईएमडी की तरफ से आई हुई है, इसमें बिलो नॉर्मल रेनफॉल का पूर्वानुमान है।